गौरववंतु गुजरात खिलतु खिलतु घमिरवंतु गुजरात આપણું गौरववंतु गुजरात खिलतु घमिरवंतु गुजरात विध विध उपलब्धिनी गाथा गाઈએ विध विध उपलब्धिनी गाथा गाઈએ गाઈએ गुजरात गाथा गुजरात गाथा गाઈએ गुजरात गाथा गुजरात गाथा બાવડાના બળે અને નસીબના જોરે ગમે તેવી કડકડતી ઠંડી, કાળઝાળ ગરમી કે પછી ભર ચોમાસામાં ખેતી કરતા ખેડૂતોને મૂંઝવતો એક જ પ્રશ્ન, ખેતી તો કરવી છે પરંતુ હવે પોસાતી નથી. કઈ રીતે કરવી ખેતી? ગમે તેટલી મહેનત કે પરસેવો પાડીએ પણ ઉત્પાદન વર્ષો વર્ષ ઘટતું જાય છે, ખર્ચ પણ વધતો જાય છે. ખર્ચો એટલો થતો હતો તો ફાયદો નફો કાંઈ નહીં મળતો હતો. એક સમયે જે ધરતી માતા પુષ્કળ કૃષિ પેદાશ આપતી હતી, આજે એણે ફળદ્રુપતા કેમ ગુમાવી? આજે ખેડૂતને મૂંઝવતા આ પ્રશ્નના મૂળમાં છે રાસાયણિક ખેતીનો અતિરેક. વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના કારણે પર્યાવરણ અને માનવીય આરોગ્ય સાથે કૃષિ અર્થતંત્ર પણ જોખમાયું. આ તમામ સમસ્યામાંથી બહાર આવવા માટેનો માત્ર એક જ ઉપાય છે અને તે છે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતી એટલે ધરતીને અમૃતપાન. પ્રાકૃતિક ખેતી એટલે ખેતીનો ટકાઉ વિકાસ. પ્રાકૃતિક ખેતી એટલે ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ કૃષિ ઉત્પાદન અને તેના મબલખ ભાવના કારણે ખેડૂતોની આવકમાં ધરખમ વૃદ્ધિ. પ્રાકૃતિક ખેતી એટલે પર્યાવરણની શુદ્ધિ, સ્વસ્થ તન અને મન. પ્રાકૃતિક ખેતીમાં ગાય કેન્દ્ર સ્થાને છે. ગૌ સંવર્ધનની સાથે આદર્શ પ્રાકૃતિક ખેતી માટે ઉપકારક ગાય અને ગૌમૂત્ર તથા ગોબરમાંથી રાસાયણિક ખાતરના પર્યાય સમાન જીવામૃત અને ઘન જીવામૃતની દાતા આપણી ગાય માતા જ છે. પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયામાં અમૃત સમાન જીવામૃતનો ઉપયોગ થાય છે, જે પ્રાકૃતિક ખેતીનું કેન્દ્રબિંદુ છે. જીવામૃત, બીજામૃત, આચ્છાદન, ભેજ અને જંતુનાશક પ્રાકૃતિક ઔષધો પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આધાર સ્તંભ છે, જેના માટે ભારતીય ઓલાદની કોઈ પણ દેશી ગાયનો ઉપયોગ કરી શકાય છે. જીવામૃતમાં 100 લીટર દેશી ગાયનું મૂત્ર, 10 કિલોગ્રામ દેશી ગાયનું છાણ, 1 મુઠ્ઠી વાડની માટી, 1 કિલોગ્રામ ચણા કે કોઈ પણ દાળના લોટનું મિશ્રણ તૈયાર કરી આ તમામને 200 લીટર પાણીના ડ્રમમાં નાખી તેને રોજ 5 મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં સવાર સાંજ હલાવવાથી ઉનાળામાં 5 દિવસમાં અને શિયાળામાં 1 અઠવાડિયામાં જીવામૃત તૈયાર થઈ જાય છે. આ તૈયાર થયેલ જીવામૃતનો 15 દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત જેટલી જ ઉપયોગિતા છે ઘન જીવામૃત એટલે કે બીજામૃતની. સખત તાપમાં સૂકવેલ 200 કિલોગ્રામ દેશી ગાયના ગોબરને ચાળણીથી ચાળીને 20 લીટર જીવામૃત સાથે ભેળવવામાં આવે છે. ત્યારબાદ છાંયો હોય તેવી જગ્યાએ 48 કલાક માટે તેને ઢગલો કરી પાતળું સ્તર કરી સૂકવવાનું રહે છે. આ તૈયાર થયેલ ઘન જીવામૃતને 1 વર્ષ સુધી વાપરી શકાય છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો ક્યાંય પણ લેશ માત્ર ઉપયોગ કરવાનો નથી. પ્રાકૃતિક ખેતીના કારણે ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. રાસાયણિક ખર્ચમાં મને બધું દવાઓનો બિયારણ ખાતરના ખર્ચમાં મને જો કે સરભર થઈ જતું હતું, પણ આ પ્રાકૃતિક ખેતી કર્યા પછી મને કોઈ મારું 0 બજેટ તો ખર્ચો છે. કેમિકલના ઘણા બધા ખર્ચો કરીને પણ ઉત્પાદન નથી મળતું અને ખેડૂતને મોંઘવારીની હિસાબે કાંઈ બચતું નથી. એ પ્રાકૃતિક ખેતીથી અમે જે 2 લાખનું ઉત્પાદન લેતા હતા આજે 4.5 લાખ ઉપર નીકળી ગયું છે. 6 એકરમાં અત્યારે મારું પ્રોડક્શન પહેલાં આવતું હતું 10 લાખ રૂપિયા, એમાંથી મારે 60% ખર્ચો આવતો હતો. અત્યારે પ્રાકૃતિક તરફ આવ્યા છે, જીવામૃત, ઘન જીવામૃત ને બેક્ટેરિયાનો ઉપયોગ કરવા માંડ્યા તો સેમ અત્યારે અમારું કોસ્ટિંગ છે ને 25% છે. પહેલાં વાડીમાંની આવક 1.5 લાખ 2.5 લાખ એની આસપાસ હતું, એમાં મારે
50,000નો ખાતરનો ખર્ચો થતો, ત્યારે અત્યારે બિલકુલ 1 પણ રૂપિયાનો ખર્ચો નથી, તો પણ મારી આ વાડીમાંથી મને ચોખ્ખા બધી મજૂરી બધું કાઢતો 5 લાખ રૂપિયા ચોખ્ખા મળે છે. માત્ર એક દેશી ગાયના ગોબર ગૌમૂત્રથી કિસાન ખૂબ જ સરળતાથી પોતાના ખેતરના મહત્તમ વિસ્તારમાં સફળતાપૂર્વક ખેતી કરી શકે છે. પ્રાકૃતિક ખેતીમાં નહિવત ઉત્પાદન ખર્ચ અને કૃષિ ઉત્પાદનનો મહત્તમ ભાવ પણ મળે છે. આ ફિલ્ડ ઉપર બેઠે 35 રૂપિયા તરબૂચ વેચાય છે અને અમદાવાદના બજારની અંદર 50 રૂપિયા વેચાય છે. એટલે જે પ્રોફિટ છે એ પ્રોફિટ અમારું ઊંચું રહેશે. તેમાં અળસિયાના કારણે પાણીની બચતની સાથે સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ, સંવર્ધન અને ભૂગર્ભ જળ સંગ્રહ પણ થાય છે. અછત દરના કારણે એના અંદર જે અળસિયા છે, જે આપણા ખેડૂત મિત્ર, તે આપણી જમીનને એકદમ પોચી રાખે છે અને અછત દરના કારણે પાણી ભેજ છોડતું નથી. સરવાળે ગામ અને સ્વદેશી સ્વાવલંબનનો ભાવ વિકસે છે. પ્રાકૃતિક ખેતીમાં જેનું સૌથી વધુ મહત્વ છે તેવી દેશી ગાયના ગોબરમાં 300 થી 500 કરોડ જીવાણુઓ જણાયા છે. આ પદ્ધતિના કારણે જમીનના પેટાળમાં રહેલા કરોડો અળસિયાઓ અને જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની ગતિવિધિ વધે છે. પરિણામે જમીનની ભૌતિક પરિસ્થિતિ સુધરી જમીન ભરભરી અને છિદ્રાળુ બની જાય છે. તેના કારણે જમીનમાં વરસાદનું પાણી મોટા જથ્થામાં ઉતરી જવાથી વ્યાપક પ્રમાણમાં કુદરતી રીતે ભૂગર્ભ જળ સંચય થાય છે. જો અતિવૃષ્ટિ થાય તો વરસાદ બંધ થઈ ગયાના ગણતરીના કલાકોમાં જ ખેતરમાં રહેલું પાણી જમીનના પેટાળમાં ઉતરી જાય છે, જેના કારણે જમીનમાં પૂરતો ભેજ સચવાઈ ગયો હોય છે. જો પછીના દિવસોમાં વરસાદ ખેંચાય તો પણ અમુક દિવસો સુધી ખેડૂતોને સિંચાઈની જરૂરિયાત રહેતી નથી. કેટલાક વૈજ્ઞાનિક સંશોધનો પ્રમાણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરોમાં સેન્દ્રિય કાર્બનમાં 0.4 થી વધીને 0.10% સુધીનો વધારો જોવા મળ્યો છે. જમીનમાં કાર્બનનું પ્રમાણ વધવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે અને તેના જ કારણે વનસ્પતિનો સંપૂર્ણ રીતે વિકાસ થાય છે. હું મારી જમીનની વાત કરું, જે 6 વર્ષ પહેલાં હું જમીન જોતો હતો, કેમિકલ નાખીને, પેસ્ટિસાઇડ નાખીને જે હું કરતો હતો, એનાથી અત્યારે ઘણી બધી સુધરી ગઈ છે. ઓર્ગેનિક કાર્બન મારું થોડુંક ઘણું વધ્યું છે અને એનાથી જ પક્ષી જે અમારા જે 6 વર્ષ પહેલાં અમે લોકો જે અમારા પ્લોટમાં જોતા હતા, પક્ષી નહીં આવતા હતા, એ જ અત્યારે એટલા બધા અમારા અહીંયા સવાર અને સાંજમાં એટલા બધા પક્ષીઓ આવે છે. અને હનીબીનું એટલું બધું અમારા અહીંયા ખાલી અમારા આટલા વિસ્તારની અંદર એટલું બધું હનીબીનું ઓલું પ્રોડક્શન વધી ગયું છે કે અમને નરવાનું અડધો અમારો કામ ઓછું થઈ ગયું છે. ખારેકની અંદર નરવાનું આવે છે તો અડધો કામ અમારો હનીબી જ કરી દે છે. એટલે જ આપણા વડાપ્રધાન શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા ધરતીપુત્રોને આહવાન કર્યું છે. પાણી પહેલા પાળ બાંધો, આપણે ત્યાં બધા જ કહેતા હોય છે. इसका तात्पर्य ये कि इलाज से पहले परहेज बेहतर. इससे पहले की खेती से जुड़ी समस्याएं भी विकराल हो जाए, उससे पहले बड़े कदम उठाने का ये सही समय है. हमें अपनी खेती को केमिस्ट्री की लैब से निकालकर नेचर यानी प्रकृति की प्रयोगशाला से जोड़ना ही होगा. માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના અથાગ પ્રયત્નોને કારણે રાજ્યના ધરતીપુત્રોના પુરુષાર્થને પરિણામે આજે ગુજરાતમાં અંદાજે 2 લાખ એકરમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સાથે બેઠક કરીને દર મહિને પ્રાકૃતિક ખેતીના વિકાસ અંગે સમીક્ષા કરવા પણ હાકલ કરી છે. પ્રાકૃતિક ખેતી અપનાવી રાજ્યના અનેક ખેડૂતોએ સાચા અર્થમાં પ્રકૃતિનું સંવર્ધન તો કર્યું છે, પરંતુ સાથોસાથ કૃષિ ક્ષેત્રે પણ કમાલ કરી છે. રામોદ ગામના આ ખેડૂતે છેલ્લા 12 વર્ષમાં મગફળી, ઘઉં, હળદર, મરચી, ટામેટા ઉપરાંત અનેક બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી દ્વારા ચમત્કારિક પરિણામો મેળવ્યા છે. આ ખેડૂતે હજી હમણાં જ મુંબઈ ખાતે એક સફળ ખેડૂત તરીકે પુરસ્કૃત થઈને પ્રાકૃતિક ખેતી માટે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ વિજેતાનો એવોર્ડ મેળવી પ્રાકૃતિક ખેતી અને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ખેડૂતો ખરેખર આ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ વળે
તો એના ખર્ચા બચે છે, જમીનનું સુધારણ થાય છે અને પોતાની તંદુરસ્તી સુધરે છે. કચ્છ જેવા એક સમયના સૂકા ભટ્ટ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી આજે તીવ્ર ગતિએ આગળ વધી રહી છે. કચ્છની કેસર કેરી આજે કચ્છની એક આગવી ઓળખ બની રહી છે. ત્યારે માંડવી તાલુકાના એક નાના એવા મઉ ગામમાં પ્રગતિશીલ ખેડૂત પોતાના વિશાળ ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા કેસર કેરીનું મહત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ તેના પ્રાકૃતિક મૂલ્ય અને ઉચ્ચ પ્રકારની ગુણવત્તાના કારણે તેમની કૃષિ પેદાશ આજે વિદેશમાં જઈ રહી છે. આ છે પ્રાકૃતિક કૃષિની સફળતા. કે આજે જે અમારી કેરી જાય છે ને મસ્કતની અંદર 283 કેમિકલના ટેસ્ટ કરે છે અમારી આ મેંગોમાં, અને 283 કેમિકલમાં પાસ થઈ જાય પછી સામાવાળા એક્સપોર્ટરને આપે. અને છેલ્લા 7 વર્ષથી આ સ્ટ્રીક થઈ છે બધી જગ્યાએ, અમે એમાંથી પસાર થઈ જઈએ છીએ. કચ્છ જિલ્લાના રાસાયણિક ખેતી કરતા આ કિસાન ક્રમશઃ રાસાયણિક ખેતીમાંથી ખાસ કરીને કેરી, શક્કરટેટી, સ્ટ્રોબેરી અને શક્કરિયા જેવા પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાના માર્ગે આગળ વધી રહ્યા છે. આ કિસાને પોતાના 100 એકરના ફાર્મમાં ખેતી માટે જીવામૃત વગેરે બનાવવા ટેકનોલોજીનો પણ ખૂબ સુંદર ઉપયોગ કર્યો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ પ્રગતિશીલ ખેડૂતના ફાર્મની મુલાકાત લઈને તેમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા. એક અન્ય કિસાને પણ પ્રાકૃતિક ખેતીના ટેકનોલોજી આધારિત સફળ પ્રયોગના પરિણામે નાળિયેરી, ખારેક, દાડમ અને પપૈયા જેવા બાગાયતી પાકોનું મહત્તમ ઉત્પાદન મેળવીને સારી એવી સફળતા મેળવી છે. ખેડૂતોને તેનો વાજબી ભાવ મળી રહે તે માટે પોતાના જ ફાર્મમાં તેની આગવી વેચાણ વ્યવસ્થા પણ કરી છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ પ્રગતિશીલ ખેડૂતના ફાર્મની મુલાકાત લઈને તેમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા. 2012થી અમે પ્રાકૃતિક ખેતી ચાલુ કરી, અને પ્રાકૃતિક ખેતીની અંદર શરૂઆતમાં જ અમે શક્કરટેટી મસ્કમેલનનો પાક લીધો. લોકો એવું કહેતા હોય કે મસ્કમેલન કે વોટરમેલન છે એ પ્રાકૃતિક થઈ જ ન શકે, પણ અમે લોકોએ 100% સુભાષ પાલેકર પ્રાકૃતિક પદ્ધતિથી મસ્કમેલનનો પાક લીધો. 1 એકરની અંદરથી 1 લાખ રૂપિયા નેટ પ્રોફિટ અમે જનરેટ કર્યો. પ્રાકૃતિકનું આપણે આખું મોડલ લીધું કે નાઇટ્રોજન યુરિયા આપીએ છીએ, એને બદલે અમે અંદર આંતરપાકમાં કઠોળી વર્ગ વાવવા માંડ્યા, તો જે નાઇટ્રોજન ફિક્સિંગ ઓટોમેટિક સોલ્યુશન થઈ ગયું. એટલે જે ખર્ચો જે હતો અમારો આ કેમિકલ્સનો એ બિલકુલ આમાં ઝીરો થઈ ગયો. ને ઉત્પાદન તો અમારું અત્યારે વર્ષે 2 લાખ રૂપિયા સમથિંગ અત્યારે અમારું પર એકર કેરીનું અમે ઉત્પાદન લઈએ છીએ. અમારું સેલ્ફ માર્કેટિંગ, એ વખતે અમે માર્કેટિંગ નહોતા કરતા. આવા જ અન્ય એક સફળ કિસાને પ્રાકૃતિક ખેતી દ્વારા કેરીનું મહત્તમ ઉત્પાદન મેળવી તેના મૂલ્યવર્ધનનો પણ સફળ પ્રયોગ કર્યો છે. સરેરાશ વાર્ષિક હિસાબ જો કરીએ ને તો 40 થી 50 રૂપિયા અમને કેરીના કિલ્લાના મળે. એટલે આ પ્રકારે અમારો 100 ટન થાય તો 30-40 લાખનો આરામથી અમને ખર્ચો કાઢી 30-40 લાખ રૂપિયા બચતા હોય. પ્રાકૃતિક ખેતી અંતર્ગત બાગાયતી પાકોનું પણ સફળતાપૂર્વક મહત્તમ ઉત્પાદન લઈ શકાય છે. એટલું જ નહીં, પરંતુ તેના મૂલ્યવર્ધન દ્વારા સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. પ્રાકૃતિક વનસ્પતિઓમાંથી રોગ જીવાતના નિયંત્રણ માટે વિવિધ ઔષધો બનાવી છંટકાવ કરીને તેઓ પાકમાં રોગ નિયંત્રણ પણ કરી શકે છે. કેરીની અંદર જ ઇન્ટરક્રોપિંગમાં ખારેક છે, બારાઈ ખારેક 150 ઝાડ બારાઈ ખારેકના છે. અત્યારે ટોટલ મારી 8 એકર જમીનમાં 6 એકરમાં આંબા, પછી 1.5 એકરમાં જામફળ છે, તાઇવાન પિંક, અને 350 છોડ નાળિયેરના છે, જે આખું સેઢા પાડે બધું ટોટલ કવર કરેલું. ફુદીના, મીઠો લીમડો, એ ટોટલ બધી મસાલાની આઈટમો પણ એ જામફળની અંદર ઇન્ટરક્રોપિંગમાં છે. પપૈયા છે, ડ્રેગન ફ્રૂટ છે, બીજોરા છે, લીંબુ છે. ટોટલ 8 એકરમાં મારે અત્યારે 15 વેરાયટી છે. કચ્છમાં આજે ખારેક પણ બહુમૂલ્ય પાક ગણાય છે. અનેક ખેડૂતો કચ્છમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખારેકના ઉત્પાદનમાં મબલખ આવક મેળવતા થયા છે. પ્રાકૃતિક કૃષિ પેદાશના મબલખ ઉત્પાદન બાદ અનેક ખેડૂતોએ મૂલ્યવર્ધનના પણ સફળ પ્રયોગ કર્યા છે. અમે લોકો અમારી વાડીની અંદર જેવી રીતે ખારેકનું ઉત્પાદન તમને કીધું એવી રીતે અમે લોકો અમારા ફાર્મમાં વાડીમાં અમે લોકો ચણાઈ કરીએ છીએ, હળદર કરીએ છીએ અને ગૌશાળાએ છે. તો ગૌશાળાની અંદર અમે લોકો વેલ્યુ એડિશન કરીએ છીએ અમારા બધા પ્રોડક્ટ્સના. દૂધમાંથી અમે લોકો આ ઘી બનાવીએ છીએ, અમે લોકો આ પનીરે બનાવીએ છીએ. અને આ જે હળદર જે છે એ અમે લોકો સેલમ વેરાયટીની હળદર અમે લોકો અમારા ફાર્મમાં વાવીએ છીએ, ઉગાડીએ છીએ, અને એનું અમે લોકો વેચાણ કરીએ છીએ 500 રૂપીસ કેજી.
એવી જ રીતે આ પ્રગતિશીલ કિસાને શક્કરટેટી, તરબૂચ તથા વિવિધ શાકભાજીના વાવેતરમાં પ્રાકૃતિક ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે. જુદા જુદા અમારા 8-10 ફાર્મ છે, જેમાં અમે જુદા જુદા ફસલનો ઉત્પાદન લેતા હોઈએ છીએ. મુખ્ય પાક તરીકે શક્કરટેટી છે એ અત્યારે છે, અને થોડા બીજા પણ શાકભાજીઓ છે. કચ્છની જેમ ઉત્તર ગુજરાતમાં પણ પ્રાકૃતિક ખેતી અંતર્ગત અનેક ખેડૂતોએ અનેક પ્રકારના બાગાયતી પાકોનું મહત્તમ ઉત્પાદન મેળવીને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી છે. અમે પપૈયા વાવીએ છીએ, કેળા છે, પછી મગફળી છે, સિઝનેબલ મગફળીનું સિંગ તેલ બનાવીએ છીએ, મગફળીની ખારી સિંગ બનાવીએ છીએ, કેળાની વેફર બનાવીએ છીએ, પછી બટાકા વાવીએ સિઝનેબલ, બાજરી વાવીએ છીએ. જે એને કિલો પેકિંગ 10 કિલો પેકિંગમાં અમે સેલ કરીએ છીએ ડાયરેક્ટ કન્ઝ્યુમરને. તેથી અમને અમારી પ્રોડક્ટને વેલ્યુ મળી જાય છે. એના હિસાબે જે કેમિકલ કરતાં પણ સારી પ્રોફિટ બને છે. સામાન્ય રીતે ચીકુના પાકની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના લીલાછમ એવા વલસાડ અને નવસારી જિલ્લાની યાદ આવે, પરંતુ હવે સૂકા વિસ્તાર જેવા ગણાતા ઉત્તર ગુજરાતના સૂકા ભટ્ટ વિસ્તારમાં પણ પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતોએ ચીકુનું મબલખ ઉત્પાદન અને તેના સારા એવા બજાર ભાવે આવક મેળવી અનેક ખેડૂતોને પ્રેરણા પણ આપી છે. તેમને જીવામૃત અને ઘન જીવામૃતના સફળ પ્રયોગના ચમત્કારિક પરિણામ મળ્યા છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી મારે બિલકુલ ખર્ચો ઝીરો થઈ ગયો, મારું બજેટ ઝીરો થઈ ગયું, અને જે રાસાયણિકમાં મારો જે ખર્ચો થતો હતો એ ખર્ચો બધો કપાઈ ગયો. અને મને 1 વર્ષ પહેલાં 2 વર્ષ થોડું ઉત્પાદનમાં સામાન્ય ડિફરન્સ રહ્યો, થોડો ઓછો રહ્યો, પણ 2-3 વર્ષ થઈ ગયા પછી જે ઉત્પાદન રાસાયણિકથી હું લેતો એના કરતાં પણ મારું અત્યારે ઉત્પાદન વધુ મળે છે. મારી આ ચીકુની વાડીમાં તમે જોઈ શકશો કે ચીકુની જે સાઇઝ છે એની સાઇઝ બહુ મોટી સાઇઝ થાય છે. વત્તા મારી જે આમાંની કેરી છે એ કેરી કેસર કેરી એની સ્વાદમાં જે બજારની કેસર કેરી તમે ખાઓ અને મારી વાડીની કેસરની કેરી ખાઓ, આખો સ્વાદ ડિફરન્સ લાગશે અને એકદમ મીઠો સ્વાદ. કેરીમાં તો મારું એ પોઝિશન છે કે અત્યારની આજુબાજુના એરિયામાં મારી વાડીનું નામ છે, તો આજુબાજુની પબ્લિક અહીંયા વાડીમાં આવીને કેરી લઈ જાય છે. મારે એક પણ કેરી અહીંયાથી બજારમાં વેચવા નથી જવું પડતું કે માર્કેટનું કોઈ મારે જોવું જ નથી પડતું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લાલ ચટક તરબૂચના પાકની યાદ આવે ને આવે જ, પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવીને આ ખેડૂતે તો તરબૂચમાં પણ વિવિધ પ્રયોગો કર્યા છે. લાલ તરબૂચની સાથે પીળા તરબૂચ જે ભાગ્યે જ જોવા મળે. રંગમાં તો વૈવિધ્ય ખરું જ, પરંતુ તેની સાથે તેની મીઠાશ અને વજનમાં પણ દમદાર તરબૂચનું ઉત્પાદન આ ખેડૂત મેળવી રહ્યા છે. આ કિસાનના કહેવા પ્રમાણે જીવામૃત અને તેની પ્રક્રિયા તથા માનો કે કોઈ રોગ જીવાત આવે તો પ્રાકૃતિક વનસ્પતિઓના ઔષધો તેના નિવારણ માટે ખૂબ જ મદદરૂપ બને છે. તેઓએ આંકડામાંથી રોગ નિયંત્રણ પ્રાકૃતિક ઔષધો પણ બનાવ્યા છે. મિત્રો, આપ જોઈ શકો છો આ મારી તરબૂચની ખેતી છે, અને એ પણ બિલકુલ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી હું છેલ્લા 12 વર્ષથી કરી રહ્યો છું. પર એકર 800થી 1000 મણનું ઉત્પાદન એવરેજ હોય છે, બરાબર, પણ મારો ગઈ સાલ 1200-1250 મણનું ઉત્પાદન મળેલું. એટલે ઉત્પાદન પણ સારું મળ્યું, સાથે સાથે ક્વોલિટી પણ બહુ સારી મળી, અને બીજા નંબરમાં સ્વીટનેસમાં તો કહેવું જ ના પડે. અને નેચરલી તમે તરબૂચ ગમે એટલું ખાઓ તો તમને પેટમાં ભાર પણ ના થાય. એટલે રાસાયણિક કરતાં તો આ પ્રાકૃતિક ખેતીના ભાવ પણ મળે છે. અને અમે તો દરેક ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે આપણે સાચા અર્થમાં તો અન્નદાતા છીએ તો ઝેર મુક્ત ખેતી કરો. ઉત્તર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને ચીકુની જેમ મૂળ દક્ષિણ ગુજરાતના કેળાનું વાવેતર પણ અહીં વધતું જાય છે. આપણે આ જ કિસાનની વાત કરીએ. હું છેલ્લા 5 વર્ષથી બાગાયતમાં ખેતીની આ કેળની ખેતીનું વાવેતર કરું છું. રાસાયણિક પ્રક્રિયાથી 1 વીઘાની ઉત્પાદન 900થી 1000 મણ થતું હતું. અત્યારે મેં પ્રાકૃતિક ખેતી જીવામૃત દ્વારા ખેતી કરેલ છે, તો તેની અંદર મને 1200થી 1400 મણ ઉત્પાદન મળવાની શક્યતા છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ચીકુ, કેળા અને પપૈયાનું વાવેતર પણ આ વિસ્તારમાં વર્ષો વર્ષ વધતું જાય છે. ઊંઝા તાલુકાના આ કિસાને પપૈયાની પ્રાકૃતિક ખેતીમાં સારી એવી ખ્યાતિ પણ મેળવી છે. 15 વર્ષથી ખેતી સાથે જોડાયેલું છું. 2012થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલું છું. ખાસ મારો પાક બાગાયતી પપૈયા, ચીકુ છે, જામફળ છે, સરગવા છે, લીંબુ છે. એમાં ખાસ મારો પાક પપૈયાનો.
1 એકર મારી જમીનમાંથી હું બધું ટોટલી લાખથી 1.5 લાખનું મને ઉત્પાદન મળી રહ્યું, કોઈ ખર્ચો નથી મારો. સમગ્ર દેશમાં આજે કેટલાય ગામ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, કારણ કે એનાથી ખેડૂતોના જીવનમાં ઉન્નતિ આવી રહી છે. પ્રાકૃતિક ખેતી જ્યારે કૃષિ ક્ષેત્ર સામેની વર્તમાન તમામ સમસ્યાઓના ઉકેલ માટેનો સશક્ત વિકલ્પ છે, ત્યારે આપણે પ્રકૃતિના સંવર્ધન સાથે કૃષિ અર્થતંત્રને સમૃદ્ધ કરી પુનઃ કૃષિ સંસ્કૃતિ, ખેડૂત, ખેતી અને ધરતી માતાને પ્રાકૃતિક ખેતી દ્વારા સમૃદ્ધ કરવી, તેમજ પ્રાકૃતિક ખેતીની સાર્થકતા સમાયેલી છે. આ જ તો છે આત્મનિર્ભર ખેડૂતો, જે લાવી રહ્યા છે ગામ ગામ સમૃદ્ધિ અને નિર્માણ કરી રહ્યા છે આત્મનિર્ભર ભારતનું. તમામ સમસ્યાનું એક સોલ્યુશન પ્રાકૃતિક ખેતી છે. ખરેખર પ્રાકૃતિક ખેતી એ જ ખેડૂતનો તારણહાર છે અને એનાથી જ ખેડૂત સસ્ટેન થઈ શકશે. દેશના અને રાજ્યના ખેડૂતોને સલાહ આપું છું કે પ્રાકૃતિક ખેતી જ કરાય. હું જ્યારથી 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતો છું, તે અનાજ સારું પાકતું છે ને એ ખાવાથી પણ મીઠાશ લાગે છે, અમને એનર્જી મળતી છે અને જમીન પણ ફળદ્રુપ બનતી જાય છે અને સારી જમીન બનતી છે. એટલે આ ખેતી કરવાથી હવે અમે ચાલુ જ રાખીશું અને આગળ પણ એ જ ખેતી કરીશું. મારું નામ વાઘેલા ગજેન્દ્રસિંહ છે. હું લગભગ 7 થી 8 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું અને અહીંયા મારી ગૌશાળા છે, ત્યાં ગૌશાળા ઉપર ખેડૂતોને પ્રશિક્ષણ વર્ગ પણ આપું છું, ટ્રેનિંગ પણ આપું છું. અત્યારે ખેડૂતોનામાં ઘણી જાગૃતતા આવી છે અને ઘણા ખેડૂતો આ પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે અને અમારો તાલુકો આમાં અત્યારે ઘણો આગળ આવી ગયો છે. મારું નામ વાણિયા ચંચરબેન. મેં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા પછી મેં મારા ખેતરની અંદર મેં જે આ જીવામૃત ને બીજામૃત જે મેં વાપરી મારા ખેતરમાં, તો એનાથી મને સારું ઉત્પાદન થયું, સારો ભાવ આવ્યો. जिन राज्यों के लाखों किसान प्राकृतिक खेती से जुड़ चुके हैं, उनके अनुभव उत्साहवर्धक है. गुजरात में प्राकृतिक खेती को लेकर हमने बहुत पहले प्रयास शुरू कर दिए थे. आज गुजरात के अनेक हिस्सों में इसके सकारात्मक असर दिखने को मिल रहे हैं. प्राकृतिक खेती, समृद्ध कृषि अर्थतंत्र, स्वस्थ आरोग्य, स्वच्छ पर्यावरण. गौरवंतु गुजरात खिलतुं खमीरवंतु गुजरात આપણું ગૌરવવંતુ ગુજરાત ખિલતું ખમીરવંતુ ગુજરાત વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિવિધ ઉપલબ્ધિની ગાથા